હેલો મિત્રો, ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ. આજે હું તમને એક ખાસ બ્રેકઆઉટ ટ્રેડ વિશે પણ વાત કરવાનો છું. આજે આપણે એક એનાલિસિસનો વિડીયો તો કરીશું, પણ ખાસ બ્રેકઆઉટ ટ્રેડ વિશે પણ વાત કરીશું કે બ્રેકઆઉટ ટ્રેડ જે છે એ ક્યારે કેપ્ચર કરાય, બરાબર છે, સ્ટોપ લોસ શું હોવો જોઈએ, બરાબર છે, આપણે એનું ડિસ્કશન આજે કરીશું. તો જો આ બ્રેકઆઉટ ટ્રેડ વિશે પ્રોપર સમજવા માગતા હોય તો આ વિડીયો પૂરો જોજો, ધ્યાનથી સમજવાની કોશિશ કરજો, બરાબર છે, તો તમને ખ્યાલ આવી જશે કે બ્રેકઆઉટ ટ્રેડ આપણે ક્યારે કેપ્ચર કરી શકીએ છીએ. તો આ જે છે એ બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ. બેંક નિફ્ટીએ આજે લગભગ તમે જોશો તો 51,772ની આસપાસ, એટલે કે આપણે આને સમજીએ તો 51,750ની આસપાસનું ક્લોઝિંગ છે. આપણે રાઉન્ડ ફિગર પકડવાની હોય છે, તમે 772 એક્ઝેક્ટ બરાબર છે, પણ 51,750ની આસપાસનું ક્લોઝિંગ આજે બેંક નિફ્ટીએ આપ્યું છે. એક સેકન્ડ, હું જરા પેનને આપણે ઓપન કરી લઈએ કે જેમાં મારે થોડુંક એપિક પેન. ઓકે, તો જે માર્કેટનું ક્લોઝિંગ જે છે 51,772ની આસપાસ છે, અને ટોટલ માર્કેટે જે આજે ટોટલ જમ્પ વાગ્યો છે એ 762 રૂપિયાની આસપાસનો માર્કેટમાં આજે જમ્પ લાગ્યો છે, બરાબર છે. 51,772 અને 762 રૂપિયાની આસપાસનું આજે માર્કેટનું મોમેન્ટમ છે. સારી વસ્તુ છે. હવે જો માર્કેટમાં સેલર્સ દ્વારા પ્રેશર કરવામાં તો આવ્યું હતું, પણ બાયર્સે ફરી પાછી સ્ટ્રેન્થ બનાવી છે. શાયદનો એ વિડીયો જે છે મેં બનાવેલો કે બાયર્સે ફરી સ્ટ્રેન્થ બતાવી છે. એ પછી સેલર દ્વારા ટ્રાય કરવામાં આવ્યો હતો, પણ ફરી પાછું બાયર્સ અહીંયા ટ્રાય કરે છે. ગઈકાલે ફરી પાછા સેલર દ્વારા ટ્રાય કરવામાં આવે છે, પણ આ લેવલ જે બાઇંગ હતું એની 50% સુધી પણ માર્કેટ નીચે નહોતું આવ્યું, બરાબર છે. આ 50% સુધી પણ એટલીસ્ટ આટલે સુધી તો માર્કેટ નીચે આવવું જોઈતું હતું, આ 50%ની આસપાસ, પણ ત્યાં સુધી પણ માર્કેટ નીચે નહોતું આવ્યું. અને આજે માર્કેટ ગેપ અપ ખુલી જાય છે, બરાબર છે, અને એવામાં બાઇંગ આવું સ્વાભાવિક હતું, બરાબર છે. કારણ કે આ જેટલા બી સેલર્સ દ્વારા પોઝિશન બનાવવામાં આવી હશે અહીંયાથી, બરાબર છે, બધાના સ્ટોપ લોસ આજે ધીરે રહીને હિટ થઈ જાત, કારણ કે એ બધાના ખાતામાં આજે લોસ હોત, બરાબર છે. તો આજે માર્કેટે ગેપઅપ ઓપન થવાના કારણે આપણને એક મોટો ચાન્સ આપ્યો હતો બાઇંગ માટેનો, બરાબર છે. પણ એ બાઇંગનું મોમેન્ટમ મોર્નિંગમાં આવ્યું નહીં, મોર્નિંગમાં કોઈ જ બાઇંગનું એટલું બધું મોમેન્ટમ આવ્યું નહીં. હવે આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈએ અને સમજવાની કોશિશ કરીએ કે શું થયું, બરાબર છે. આ 15 મિનિટના ચાર્ટને થોડુંક ધ્યાનથી જોશો તો આપણને ખ્યાલ આવી જશે. પ્રોપર બાઇંગનું પ્રેશર હતું અહીંયાથી અહીંયા. તમે જુઓ છો તો માર્કેટમાં એક ગ્રીન કેન્ડલ બનાવ્યા પછી ઓલમોસ્ટ આજે તો જો કે માર્કેટે ઓલમોસ્ટ હોલ ડે લગભગ હોલ્ડિંગમાં જ ગયો છે. લગભગ 2 વાગ્યાની આસપાસ માર્કેટે બ્રેકઆઉટ આપ્યું છે, બરાબર છે. તો આ હોલ્ડ કરી રહ્યા હતા અને ગ્રેજ્યુઅલી હવે આપણે આ જે સિનારીઓ સમજી રહ્યા છીએ એ જે છે બ્રેકઆઉટનો સિનારીઓ સમજીએ છીએ, બરાબર છે. કેવી રીતે? કારણ કે માર્કેટ ઓલરેડી બાઇંગ હતું છેલ્લા 2-3 દિવસથી, બરાબર છે. અને આજે માર્કેટ ગઈકાલે જે થોડો ઘણો ડાઉનફોલ આવ્યો હતો એની કમ્પેરિઝનમાં આજે માર્કેટ ગેપ અપ ખોલ્યું હતું. ટ્રેન્ડ આપણો કેવો હતો? પોઝિટિવ છેલ્લા 3-4 દિવસથી. અને આજે માર્કેટ પાછું ફરીથી ગેપ અપ ખુલ્યું હતું. હવે આ સિનારીઓ સમજો, માર્કેટમાં બાયર્સ છે તો બાયર્સના હાથમાં સ્ટ્રેન્થ છે, બરાબર છે. તો બાયરના હાથમાં જો સ્ટ્રેન્થ હોય તો બાયરની તાકાત છે કે એ માર્કેટને ટોપ ઉપર લઈ જાય, બરાબર છે. મેં મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ મોર્નિંગમાં આ મેસેજ છોડ્યો હતો કે બાયરની પાસે આજે ચાન્સ છે
કે એ માર્કેટને ફરીવાર આજે ઉપર લઈ જાય, બરાબર છે. પણ સેલર અટેક્યુવ મોડમાં ના આવવા જોઈએ, જે ગ્રેજ્યુઅલી ના આવી શક્યા. તમે જરા ધ્યાનથી જોશો તો સેલર્સ એટલા બધા હાવી ના થઈ શક્યા, બરાબર છે. ધીરે ધીરે કરીને માર્કેટમાં બાયર્સ હેવી થતા ગયા છે. જે આ બ્રેકઆઉટ થયું છે માર્કેટમાં, આ બ્રેકઆઉટ કેમ સક્સેસ થાય? આ બ્રેકઆઉટ એટલા માટે સક્સેસ થાય કારણ કે સિનારીઓ જે હતો પોઝિટિવ હતો, બરાબર છે. સેલર્સ ઘણા દિવસથી 2 દિવસથી ટ્રાય કર્યા હતા પણ એ સક્સેસ નહોતા ગયા. અહીંયા પણ માર્કેટ નીચે લાવ્યું હતું પણ માર્કેટ ગેપ અપ ખોલી જવાના કારણે અહીંયા જે પોઝિશન બનેલી હશે બધાને લોસ હશે, બરાબર છે. આ પોઝિશન જેમને હશે એમને લોસ નહીં હોય. તો આ જે સેલર્સ હતા એ બધાએ અહીંયા ટ્રાય કર્યો હશે સેલ કરવાનો, પ્રેશર કરવાનો, પણ એ પહેલાં જે બાયર્સ હશે એ બધા બાયર્સ અત્યારે એમના ખાતામાં તો પ્રોફિટ હશે, તો એ લોકો ટ્રાય કરી રહ્યા હતા, બાયર્સ ટ્રાય કરી રહ્યા હતા માર્કેટને ઉપર લઈ જવા માટે. સિમ્પલ છે. બાયર્સ અને સેલરના પર્સપેક્ટિવથી જ માર્કેટને આપણે સમજવું જોઈએ, બરાબર છે. તો બાયર્સ ટ્રાય કરી રહ્યા હતા માર્કેટને ઉપર લઈ જવા માટે. હવે આ ચાર્ટને હું જરા 5 મિનિટની ચાર્ટમાં આપણે ચેન્જ કરીએ છીએ. હવે તમે જુઓ 5 મિનિટનો જે ચાર્ટને સમજીએ, બેંક નિફ્ટીનો 5 મિનિટનો ચાર્ટ. લગભગ માર્કેટ જે છે મોર્નિંગથી લઈને અત્યાર સુધી એ આમ જોવા જઈએ તો આ રેન્જમાં હોલ્ડ કરી રહ્યું હતું, બરાબર છે. આ રેન્જમાં નીચે આવ્યા પછી માર્કેટે એક વખત ડાઉનફોલ બતાવ્યો, પણ ગઈકાલની ક્લોઝિંગની આસપાસથી ફરીથી માર્કેટ અપ સાઈડ ગયું. આ ગઈકાલનું ક્લોઝિંગ છે. માર્કેટે ફરીથી સ્ટ્રેન્થ બતાવી, બાયર્સે ફરી સ્ટ્રેન્થ બતાવી અને પાછું માર્કેટને ગ્રેજ્યુઅલી લઈ ગયા. પણ ફરી સેલરે ટ્રાય કર્યો છે પણ ફરીવાર માર્કેટને બાયર્સ લઈ ગયા છે. તો આપણે સમજી શકીએ છીએ કે બાયર ગ્રેજ્યુઅલી ધીરે ધીરે પોતાની પોઝિશન્સ બનાવી રહ્યા છે, બરાબર છે. અને આપણી પાસે આપણે સમજવાનું કોશિશ કરીએ તો 2-3 દિવસથી માર્કેટ થોડુંક પોઝિટિવ હતું. એક મોટું સેલિંગ આવ્યું એ પછી તરત જ માર્કેટમાં બાઇંગનું પ્રેશર આવી ગયું હતું, બરાબર છે. તો આ જે બ્રેકઆઉટ અહીંયા થાય છે એ ફેલ થવાને ચાન્સીસ થોડાક ઓછા થઈ જાય છે. ધ રીઝન કારણ કે બાયર સ્ટ્રેન્થમાં છે, બરાબર છે. જો સેલર અટેકિંગ મોડમાં હોય અને ત્યારે બાઇંગ સાઈડ જો બ્રેકઆઉટ થતું હોય તો એ કેસમાં બ્રેકઆઉટ ફેલ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. અહીંયા માર્કેટ બાઇંગ સાઈડમાં હતું અને લગભગ ઓલમોસ્ટ 3-4 કલાકથી આ હોલ્ડ કરી રહ્યું હતું, બરાબર છે. અને ધીરે ધીરે બાયર્સ ટ્રાય કરી રહ્યા હતા માર્કેટને ઉપર લઈ જવામાં, જેના કારણે સફળ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે, બરાબર છે. તો આ જ્યારે માર્કેટ આને બ્રેકઆઉટ કરે છે, બરાબર છે, તો ઓલવેઝ એક રીટેસ્ટની વેઇટ કરવો જોઈએ. એક નાની કેન્ડલ કે મોટી કેન્ડલ રીટેસ્ટ માટે વેઇટ કરવો જોઈએ. માર્કેટ રીટેસ્ટ કરીને બ્રેકઆઉટ આપે છે એ એકદમ ગુડ સાઇન હોય છે, બરાબર છે. તો માર્કેટમાં એક આ લેવલ હતું જ્યાં સવારે સૌથી મોટો ઓપનિંગની આસપાસનું આપણું એક આ લેવલ હતું, બરાબર છે. તો આ લેવલને માર્કેટ એક વખત નાની કેન્ડલમાં રીટેસ્ટ કરે છે. બ્રેકઆઉટ આપણું બોક્સ બ્રેકઆઉટ આપ્યા પછી, બરાબર છે. તો આપણું બોક્સ જે છે બ્રેકઆઉટ આપ્યા પછી જે રીટેસ્ટ થાય છે આ રેડ કેન્ડલમાં, અને એ પછી તરત જ જે ગ્રીન કેન્ડલ બને છે એ પોઝિટિવ સાઇન હતો. તો તમે આની નીચેનો સ્ટોપ લોસ મૂકીને ટ્રેડ કરી શકો છો, બરાબર છે. માર્કેટ રીટેસ્ટ કર્યા વગર, કોઈ પણ કેન્ડલ રીટેસ્ટ થયા વગર જો ઉપર નીકળી જાય છે ને, તો હાઈ પ્રોબેબિલિટી એ પણ વધી જાય છે કે એ શાયદ થોડુંક ઉપર જઈને પાછું રીટેસ્ટ કરવા નીચે આવે. તો ઓપ્શન બાઇંગની અંદર જ્યારે એ થોડુંક નીચે આવશે તો તમારી પ્રાઇસ ઘણી નીચે આવી જશે.
તો એ કેસમાં તમારા ખાતામાં બહુ લોસો છે. તો ટ્રાય કરો કે કોઈ પણ જગ્યાએ રીટેસ્ટ કર્યા વગર તમે એન્ટ્રી કરો છો ને તે થોડુંક રિસ્કી હોય છે. બરાબર છે. ટ્રાય કરો કે માર્કેટ રીટેસ્ટ કરીને ઉપર જાય, કારણ કે તમારી પાસે જો રીટેસ્ટ એન્ટ્રી હશે ને તો સમજી લેજો પ્રોપર સ્ટોપ લોસ હશે. અને જ્યારે માર્કેટમાં તમારી પાસે પ્રોપર સ્ટોપ લોસ હશે તો તમને ખબર છે કે માર્કેટ જો ગલતીથી પણ અથવા આપણા કયા મુજબ નથી ચાલતું અને રિવર્ટ આવી જાય છે તો એ સમયે તમારી પાસે એક્ઝિટ કરવા માટેનો પ્રોપર સ્ટોપ લોસ હશે. બરાબર છે. જો અહીંયા આ ટ્રેડ ગ્રીન બનાવ્યા પછી આપણે એન્ટ્રી કરીએ છીએ અહીંયા, બરાબર છે, અને અહીંયા આ ટ્રેડ નથી ચાલતો, બરાબર છે, એ કેસમાં તમારે એક્ઝિટ કરવા માટે આ જ સિનારીઓ છે. આની નીચે આપણે વેટ કરવાની જ ના હોય, કારણ કે બની શકે છે કે આ સેલર્સ જે છે એ ફરી પાછા નીચે અહીંયા સુધી લઈને આવે. બરાબર છે. તો જ્યાં સુધી તમારી પાસે સ્ટોપ લોસ ના હોય ત્યાં સુધી એન્ટ્રી કરવી મુશ્કેલ છે. ઓપ્શનની અંદર સક્સેસ થવું હોય તો સૌથી પહેલાં પેલો મૂળ સિદ્ધાંત સમજી લો. શું? સ્ટોપ લોસ. સ્ટોપ લોસ હોય તો જ તમે એન્ટ્રી કરો. જો તમને ખબર નથી કે માર્કેટ મારી વિરુદ્ધ ચાલશે, રિવર્ટ આવશે, તો હું ક્યાંથી એક્ઝિટ કરીશ, તો તમને એક્ઝિટ કરવામાં ફાંફા પડી જશે. તો તમે ઘણીક વારમાં એક્ઝિટ કરી લેશો, પછી પાછું થોડી વાર તમારા ફેવરમાં દેખાશે એટલે પાછી એન્ટ્રી કરશો, પાછું નહીં દેખાય એટલે પાછા એક્ઝિટ કરશો. તો આ જે સિનારીઓ બનતો હોય છે એટલા માટે તો તમારે જે છે બહુ બધા ટ્રેડ એક્ઝિક્યુટ થતા હોય છે અને બહુ બધા ટેક્સ લાગતો હોય છે. બરાબર જે છે, બ્રોકર ચાર્જીસ લાગતા હોય છે, જેના કારણે એક્સ્ટ્રા જે છે મની એક્સપેન્ડ આપણા થતા હોય છે. તો ટ્રાય કરો કે તમને ખબર હોવી જોઈએ કે માર્કેટમાં માર્કેટની અંદર પ્રોપર સ્ટોપ લોસ ના હોય તો એન્ટ્રી કરવાનું છોડી દો. નથી જરૂર એવા ટ્રેડની. ટ્રેડ તો મળશે દિવસમાં, 10 ટ્રેડ મળશે દિવસમાં નહીં. તમને લાગશે એ પ્રમાણે, તમારા સેટઅપ પ્રમાણે બનશે એવા ટ્રેડ મળશે જ, પણ તમારું સ્ટોપ લોસ ના હોય તો એન્ટ્રી કરવાનું નથી. તો આ બ્રેકઆઉટની અંદર પ્રોપર સ્ટોપ લોસ હતો કે અહીંયા જો આ કેન્ડલ બનાવ્યા પછી આ સેલર્સ નીચે લઈને આવે છે તો તમારે એક્ઝિટ કરવા માટે આ જગ્યા હતી. બરાબર છે. અને માર્કેટને તો ઉપર જવું જ હતું. કેટલાય દિવસથી લાસ્ટ વીકમાં પણ માર્કેટ ટ્રાય કર્યું હતું ઉપર જવા માટે, પણ એક મોટું સેલઅપ આવી ગયું એક જ દિવસમાં 1000 રૂપિયાની આસપાસ, 900 રૂપિયાની આસપાસ. બરાબર છે. પણ આ વખતે ફરી, દર વખતે સેલર સક્સેસ થાય એવું જરૂરી નથી. આ વખતે બાયર સક્સેસ થયા છે તો તમને અહીંયા ભરપૂર ચાન્સ મળ્યો હોત. બરાબર છે. હવે જો આને સમજવાની કોશિશ કરીએ તો ઓલમોસ્ટ આ બ્રેકઆઉટ આપ્યા પછી માર્કેટ જે છે કેટલું અપ ગયું. બરાબર છે. જો તમે ધ્યાનથી થોડુંક સમજશો તો હું તમને કહીશ કે માર્કેટ લગભગ ઓકે અહીંયા બ્રેકઆઉટ પછી જો તમે અહીંયા એન્ટ્રી કરો છો તો એનું મોમેન્ટમ લગભગ 600 રૂપિયાની આસપાસનું હાઈ લગાવ્યા છે. 600 રૂપિયા જેટલું માર્કેટ અપ ગયું. તો બ્રેકઆઉટ ટ્રેડ કરતા હો તો મેં તમને કહ્યું એ પ્રમાણેના સિનારીઓ સમજવાની કોશિશ કરો કે બ્રેકઆઉટ ટ્રેડ પણ ભલે બ્રેકઆઉટ થતો હોય પણ રીટેસ્ટ વગરનું બ્રેકઆઉટ ના એક્સેપ્ટ કરશો, જવા દો. જો માર્કેટે અહીંયા ગ્રીન બનાવી અને પછી ફરીવાર ગ્રીન બનાવીને અહીંયાથી સીધું ઉપર જતું રહ્યું હોત તો તમારી પાસે એક્ઝિટ કરવા માટેનો કોઈ સ્ટોપ લોસ ના મળી શક્યો હોત. શાયદ તમે એક એન્ટ્રી એવી કરી શક્યા હોત કે અહીં નીચે પાછું આવે તો સ્ટોપ લોસ, પણ એ કોઈ લોજિકલ વે નથી. મારા મત પ્રમાણે એ કોઈ લોજિકલ વે નથી. તો આજે જે આ રીતે જે સ્ટોપ લોસ મળતો હોય તો જ એન્ટ્રી કરો. આ ક્લિયર લખી રાખો. બરાબર છે કે માર્કેટમાં સ્ટોપ લોસ મળતો હોય તો જ એન્ટ્રી કરો. બરાબર છે. બાકી ભલે તમારે આ એન્ટ્રી જતું રહ્યું, ભલે પ્રાઇસ ઉપર જતી રહી, ભલે તમારા મગજમાં ફોમો આવે છે, બરાબર છે કે હું ટ્રેડ રહી ગયો અથવા હું લઈ લઉં, ના કરશો ટ્રેડ ગમે તેમ કરીને પણ, કારણ કે એ ગલતી ભારે પડી શકે છે. બરાબર છે. જ્યાં સુધી તમે કન્ફર્મ ના હોય કે ક્યાં હું એક્ઝિટ કરીશ, તમારી પાસે
એક જ વસ્તુ તમારા શેરબજારમાં કે ઓપ્શનમાં કે કોઈ પણ જગ્યાએ શેરબજારમાં એક જ વસ્તુ એવી છે જે તમારા હાથમાં છે. એક જ વસ્તુ એવી છે તમારા હાથમાં છે જે છે સ્ટોપ લોસ અથવા તો નુકસાન. નુકસાન તમે નક્કી કરશો. બરાબર છે કે મારે કેટલું નુકસાન બજારને આપવું છે એ તમે નક્કી કરી શકશો. બાકી પ્રોફિટ નક્કી તમે નહીં કરી શકો. તમારા હાથમાં નથી કે કેટલું માર્કેટ ઉપર જશે, કે તમે પુટ માટે ટ્રેડ લીધો છે તો કેટલું નીચે આવશે, કે કોલ માટે લીધું છે કે કેટલું ઉપર જશે, એ તમારા હાથમાં નથી. પણ જેવી જેવી કેન્ડલ બનતી જશે એ પ્રમાણે તમને અંદાજો આવતો જશે કે હા હવે વધારે જઈ શકે છે અથવા તો વધારે બની શકે છે, બીજી મોટી કોઈ કેન્ડલ બની શકે છે, બીજો કોઈ હાઈ આવી શકે છે. બરાબર છે. તો આ છે બ્રેકઆઉટ ટ્રેડ માટેનું ડિસ્કશન. અને આ જે ટ્રેડ માટેનું ડિસ્કશન હતું, જે બ્રેકઆઉટ ટ્રેડનું ડિસ્કશન હતું, આ બહુ સમજવાની વસ્તુ છે. તો આપને શાયદ આ બ્રેકઆઉટ ટ્રેડ સમજમાં આવ્યો હશે. આશા રાખું છું કે આપ જે છે અમારા વિડીયોઝ ચોક્કસથી જોતા હશો. બરાબર છે. અને વિડીયો જોવાનું રાખજો ચોક્કસથી. આવા ઇન્ફોર્મેશનવાળા જે પ્રોપર નોલેજ આપી શકે એવા વિડીયો હવે આવતા રહેશે ઇન્ડેક્સ ટ્રેડિંગમાં. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં કમેન્ટ કરતા રહેજો કે માર્કેટને લગતા વિડીયો કેવા પ્રકારના આવવા જોઈએ. એ પણ લખજો કે શું કરી શકાય. આપણે હવે આગળ ઓપ્શનને લગતા વિડીયો તો આપણે બનાવવા જઈ રહ્યા છે. ઓપ્શનને લગતી પ્રોપર સિરીઝ આવશે ડે બાય ડે નહીં, ઇન ધ સેન્સ કે આવશે. બરાબર છે, ચોક્કસ છે. તો એ વિડીયોઝ બધા આવતા રહેશે. તો કમેન્ટમાં જણાવો આપને વિડીયોઝ કેવા લાગે છે, સમજમાં આવે છે કે નહીં, સમજવામાં સમસ્યા થાય છે. બરાબર છે. શું ભૂલ થઈ રહી છે અમારાથી, અમે તમારી માટે સૌથી વધારે શું કરી શકીએ. બરાબર છે. આ વસ્તુ જરા કમેન્ટમાં જણાવો તો અમને ખ્યાલ આવશે. તો આ હતું એક બ્રેકઆઉટ ટ્રેડનું એનાલિસિસ, એને લઈને સમજણ. આશા આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આ બ્રેકઆઉટ ટ્રેડવાળો વિડીયો જે છે આપ આપના ગ્રુપમાં શેર કરો, ડિસ્કશન કરો, આને સમજવાની કોશિશ કરો. તમારા મિત્રો સાથે પણ ડિસ્કશન કરો. બરાબર છે. ચોક્કસથી બ્રેકઆઉટ ટ્રેડ સક્સેસ થતા હોય છે, ફેલ પણ થતા હોય છે, પણ સક્સેસ થવા માટે કયા કયા સિનારીઓ જોવા પડે એ પણ આપણે ડિસ્કસ કરીએ. બરાબર છે. તો આ હતો આજનો વિડીયો બ્રેકઆઉટ ટ્રેડ માટે. થેન્ક યુ વેરી મચ.